રાધનપુરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્ને સ્થાનિક રહીશો અને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચેલા રહીશોએ નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ, કન્યા શાળા અને કેબી સ્કૂલ વિસ્તારના પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશો અને નગરસેવક જયાબેન નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. રહીશોના આક્ષેપ મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં કામગીરી ન થતા નગરપાલિકા પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રહીશો અને નગરસેવક ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરને મળ્યા અને તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રહીશોના જણાવ્યા મુજબ તેમને મળવા બદલ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને રહીશોએ ચેતવણી આપી હતી કે આગામી 3 દિવસમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ જયા ઠાકોર છે. હું નગરપાલિકા વોર્ડ નંબર 1 ની નગરપાલિકાની સદસ્ય છું, કોંગ્રેસમાંથી. અને અત્યારે અમે અહીંયા નાગોરીવાસમાંથી તમામ બહેનો સાથે 3 સ્કૂલના બાળકો આવ્યા છે મારી સાથે. કેપી સ્કૂલના આવ્યા છે, અંજુમન સ્કૂલના આવ્યા છે, જેપી કુમાર શાળાના આવ્યા છે અને કન્યા શાળાના આવ્યા છે. આ તમામ સ્કૂલના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે નગરપાલિકા રાધનપુરના પાપે, કે ત્યાં બાળકોને ભણવા આવર જવર માટેની ખૂબ તકલીફો પડી રહી છે. એડવા માટેના ત્યાં રોડ રસ્તાઓ તૂટી ગયા છે. ગમે ત્યારે ગમે તે બાળક પડી જાય, હાથ પગ તૂટી જાય છે, કપડા ગંદા થાય છે. સાથે આ જે બહેનો આવી છે એમને ભેળસેળ વાળું પીવાનું ગટરનું પાણી આવે છે અને એ પણ રેગ્યુલર આવતું નથી. સાથે જે પાણી છે એ પાણી અમને 10 ને 15 દિવસે પાણી આવે છે ને એ પાણી માત્ર કલાક પૂરતું છોડવામાં આવે છે. ચડ્યું એ ભર્યું, ના ચડ્યું એ ના ભર્યું. આવી સ્થિતિ વચ્ચે અમે અત્યારે તમામ બહેનો વારંવાર ઘણા પાછલા કેટલા દિવસથી રજૂઆત કરતી હતી બહેનો, 5 દિવસથી ઉપરા ઉપરી આવી રજૂઆતો કરવા. અગાઉ તો અમે મહિના પહેલા રજૂઆતો આપી, છતાં સોલ્યુશન આવેલું નથી. એટલે તમામ બહેનો અહીંયા રૂબરૂ નગરપાલિકા અમે આવ્યા છીએ. પ્રમુખશ્રીને મળ્યા તો પ્રમુખશ્રીએ શું? બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.